સુરત શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારની માત્ર 14 વર્ષ અને 10 માસની સગીર પુત્રી સાથે સોશિયલ મીડિયા દ્વારા પ્રેમજાળ ફેલાવી બળાત્કાર ગુજારવાની ઘટના સામે આવી છે. પોલીસે આરોપીને દબોચી લીધો છે. સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારની માત્ર 14 વર્ષ અને 10 માસની સગીર પુત્રી સાથે સોશિયલ મીડિયા દ્વારા પ્રેમજાળ ફેલાવી બળાત્કાર ગુજારવાની ઘટના સામે આવી છે. આરોપી કોણ અને કેવી રીતે થયો સંપર્ક? આરોપી કુશાલ લક્ષ્મણસિંહ રાજપૂત પૂણા વિસ્તારના ભૈયાનગરમાં રહે છે અને લુમ્સના કારખાનામાં મજૂરી કરે છે. આશરે 3 મહિના પહેલા તેણે સોશિયલ મીડિયા દ્વારા સગીરાનો સંપર્ક કર્યો, લલચાવી ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી. પોલીસના જણાવ્યા અનુસાર કુશાલે છેલ્લા 2 મહિનાથી સગીરાને અવારનવાર પોતાના રૂમે બોલાવી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું. ઘટનાની જાણ સગીરાની માતાને થતાં તેમણે તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે પોક્સો એક્ટ સહિતની કડક કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સંવેદનશીલતા સાથે કામ કરતી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી કુશાલ રાજપૂતને ઝડપી પાડ્યો છે.